सरपंच कमलेशभाई, डॉक्टर मैडम, सीएफसी सर, पंचायतना मेम्बर, आशा वर्कर, आंगणवाड़ी वर्कर, सिस्टर, पंचायत मंत्री, हूँ आज बधाने खूब धन्यवाद करूँ छूँ कि आजना ग्राम सभा में अमे तात्कालिक ग्राम सभा बोलावी अने तमे अहीं हाजर थई गया अने जे डॉक्टर मैडमे जे बी स्कीम कीधी ए आपणा काममां खूणे खूणे जाईने पहोंचाडवानी अने लोकोने जागृत करीने આપણે સ્કીમમાં ભાગ લે આંગણવાડીમાં જે સગર્ભા માતા છે તે રજીસ્ટ્રેશન 3 મહિના થાય ને કરે અને કુપોષિત જે બાળકો હોય એને પણ આંગણવાડી વર્કર ખૂબ સરસ ધ્યાન આપતી છે તે એને બી આપણે વાલી લોકોને જઈને જાગૃત કરીને કે આંગણવાડીમાં તમે બાળકોને લઈ જાઓ અને જે બી શાળામાં એડમિશન नहीं મળે એમ તો બને જ નહીં કે ટીચર લોકો બી ખૂબ સરસ કોશિશ કરે અને એડમિશન તો આપે પણ અત્યારે અહીંયા દાદરામાં એટલી બધી સંખ્યા થઈ ગઈ કે ટીચર લોકોને બી પરિસ્થિતિ એવી છે કે બાળકોને બેસાડેગા એટલે જે કરીને હું અધિકારી લોકોને પણ કેમ કે ક્લાસનો કંઈ વધારો કર્યો ટીચર આપો એટલે દાદરામાં મને ખૂબ જ સરસ આજુબાજુ ગુજરાત છે તો ગુજરાતના લોકો પણ અહીંયા એડમિશનમાં વધારે પ્રયત્ન કરે એટલા માટે એડમિશન કોઈ બી આપણા ગામનું બાળક તો બધાને મળી જ જતા છે પણ આ થોડું ક્લાસનું અને ટીચર લોકોનું પ્રોબ્લેમ છે તો ટીચર લોકો ને અધિકારી લોકોને મેં રિક્વેસ્ટ કરતી અને જે મેડમે કીધું તેમ આજે કેમ્પ બીપી સુગરનો બી હતો તો આપણે દાદરાના લોકોએ લાભ સારો લીધો કે જેથી કરીને આપણાને કોઈ બી બીમારી પકડાઈ જાય તો આપણે તાત્કાલિક ઈલાજ કરી શકીએ આપણા આશા વર્કર બહેનો છે તે ખૂબ જ મહેનત કરીને ઘરે ઘરે જઈને લોકોને સેવા આપતી છે તો આપણે પણ એ લોકોને મદદ કરીને આપણે એ લોકોને સાથ સહકાર આપવો જોઈએ આજે ગ્રામ સભામાં આવ્યા તેને બદલ હું બધાને ધન્યવાદ આપું 7 જાન્યુઆરી 2023 માં લોન્ચ કરેલું હતું તો આ એક બહુ મોટી સમસ્યા છે તો કાં તો શાળામાં ક્લાસની અને ટીચરની વ્યવસ્થા થાય અને આ લોકોને કે ભાઈ ઇઝી એડમિશન મળે એના માટે જરા એ લોકો પ્રોસેસ કરે કારણ કે એક માણસ 10 તો સવાર જાય તે નોકરી કરવાનો માણસ જો 10 દિવસ રજા ફેક્ટરીમાં પડે તો એણે તો કદાચ નોકરીમાંથી બી હાથ ધોવું પડે આ પરિસ્થિતિ દાદરામાં ચાલી રહી છે તો આપ સાહેબે જે રજૂઆત કરી એને મારે તમને એક જ કહેવાનું કે એકદમ સરળતાથી એડમિશન મળી જાય એવું जरा करो और तात्कालिक। सुमित्रा बहन, संपूर्ण अभियान के तहत जो है ग्राम सभा आज दादरा पंचायत में 3 बजे से शुरू हुई, किस तरह प्रोग्राम हुआ आपका ग्राम सभा? वो हमारा ग्राम सभा है वो कलेक्टर सर ने कल ही बोला तो हम लोग तात्कालिक दादरा में संपूर्ण ग्राम सभा का आयोजन किया। उसमें जो आंगनवाड़ी बहन, आशा वर्कर बहन, मेडिकल स्टाफ सब लोग ग्राम सभा में आए थे। ग्रामजन लोग को भी आया था। जो कुपोषित बच्चा है उसको भी वो माँ आई थी। हाँ, कुपोषित बच्चा है उसका ध्यान अच्छा रखने का वो आंगनवाड़ी वर्कर का वो एक अभियान चलाने का है। तो वो लोग ने वो आंगनवाड़ी वर्कर भी आई थी और मेडिकल स्टाफ भी आया था। हमारा दादरा गांव वालों ने बहुत अच्छा लोगों ने समझाया जो भी वो स्कीम है वो लोगों तक पहुंचना चाहिए, लोगों को लाभ लेना चाहिए, इसलिए लोगों को जागरूकता करने के लिए ग्राम सभा का आयोजन किया था। वो प्रशासक श्री प्रफुल्ल पटेल और कलेक्टर सर को धन्यवाद देते हैं कि लोगों के लिए वो ग्राम सभा का आयोजन किया है। जय हिंद जय भारत। वो बीच में थोड़ा कुछ अच्छा नहीं आया है।